નમસ્કાર. સાદો વર્તમાન કાળ આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા સમજીશું. એક બાજુ તમે છો, બીજી બાજુ ગ્રામર છે અને ગ્રામરની અંદર અત્યારે લીધો છે સાદો વર્તમાન કાળ. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચાલો કરીએ શરૂઆત. સાદા વર્તમાન કાળની શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલાં વાક્ય રચનાથી આપણે પ્રસ્થાન કરીએ. પહેલા સ્થાન ઉપર સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. આ કોમન એક સામાન્ય વાક્ય રચના આપણે બેસાડી. હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ તો સામાન્ય ક્રિયાઓ જે હું અને તમે કરીએ છીએ, સામાન્ય ક્રિયાઓ જે તમે દરરોજ કરો છો એ બધી સામાન્ય ક્રિયાઓ કહેવાશે. આપણે આજે આ વિડીયોમાં અંગ્રેજી વાક્યથી ગુજરાતી વાક્ય કેમ બને છે એ સમજીશું. તો સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ તરીકે પહેલાં આપણે શબ્દોની યાદી બનાવી લઈએ, કયા કયા શબ્દો ઉપયોગમાં આપણે લેવા જોઈએ. ચલો, આ થઈ ગયા આઈ, વી, યુ, ધે પહેલું ગ્રુપ. હી, સી, ઈટ અને નામ આ બધા એક વચન છે. કયા? આ બીજું ગ્રુપ છે. સબ્જેક્ટ તરીકે આટલા જ શબ્દો હું અને તમે લઈશું. હવે હી બીજા ગ્રુપમાં, સી બીજા ગ્રુપમાં, ઈટ બીજા ગ્રુપમાં અને નામ બીજા ગ્રુપમાં આવશે. ત્યારે અહીંયા વર્બમાં એક નિયમ લાગુ પડશે. હવે નિયમ માટે થઈને સમજીએ તો જુઓ, સબ્જેક્ટ તરીકે પહેલાં મેં લીધું આઈ, પહેલા ગ્રુપમાંથી આઈ લીધું. વર્બ તરીકે માની લો કે હું લઈ લઉં છું એક શબ્દ રમવું એટલે પ્લે, રમવું એટલે પ્લે, તો પ્લે જ લગાડી દો, આઈ પ્લે થઈ ગયું. જ્યારે તમે બીજા ગ્રુપમાંથી લો છો એટલે કે હી લો, હી એટલે બીજું ગ્રુપ હોય ને તો અહીંયા લાગે પ્લેનું પ્લેસ. એટલે કે આ બીજા ગ્રુપમાં ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાવો એટલે સાદો વર્તમાન કાળનું અંગ્રેજીનું વાક્ય તમને બનાવતા આવડી ગયું. ચાલો, આઈ પ્લે ચેસ લઈ લઈએ. ચાલો, બરાબર, આઈ પ્લે ચેસ. આટલા જ શબ્દોને લેવાના છે, 1, 2 ને 3. હવે આઈ એટલે હું, ચેસ એટલે શતરંજ, આપણે ચેસ જ રમીએ અથવા રાખીએ. હું ચેસ, પ્લે એટલે રમવું છું. ન આવડે તમને આવું આવડે નહીં. આ જ છે ગ્રામર વર્સિસ યુ ની જંગમાં આટલું જ કરવાનું છે. આ ગ્રામર છે અને તમે જો વાક્ય બનાવો તો તમે છો. ગ્રામર વર્સિસ યુની જંગમાં આટલું જ કરવાનું છે. આ થઈ ગયું ચેસ. હી પ્લેસ ચેસ, હી એટલે તે, ચેસ રમે છે. ઓકે, તો તૈયાર. અહીંયાથી જંગને આગળ તમે તમારી રીતે લડવા માટે ગ્રામર સામે લડાઈ ચાલુ જ છે. હવે યુ એટલે તમે તૈયાર છો તો અહીંયાથી આગળ વધીએ. જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો પ્રેક્ટિસ માટે કોમેન્ટ સેક્શનમાં યસ લખી તમારો કોન્ટેક્ટ નંબર આપજો. હું તમને ગુજરાતી વાક્ય આપીશ, તમારે અંગ્રેજી કરવાના રહેશે. ઓકે, તો ચાલો મળીએ. હવે જો આ હકાર વાક્ય બની જાય તો એના પછી આપણે નકાર વાક્યની જંગ લડીશું, સાદા વર્તમાન કાળની જ. હવે અહીંયા સુધી ક્લિયર થઈ ગયું હોય, ગુજરાતી ટુ ઇંગ્લિશ અને ઇંગ્લિશ ટુ ગુજરાતી પ્રેક્ટિસ કરવા તૈયાર છો તો જ કોમેન્ટ સેક્શનમાં યસ લખી આપો સંપર્ક. મળીએ ત્યાં સુધી. થેન્ક યુ. જય હિન્દ.